ફિકર આપણીમાં હવે વાત કરીશું રામ મંદિરમાં ચોરી થયા બાદ હવે નિયમો કડક થયા છે તેની। ભગવાનના દરબારમાં ચઢાવેલું દાન શું ખરેખર સુરક્ષિત હતું? અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના આરોપો બાદ હવે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। દાનની ગણતરીનો આખો નિયમ જ બદલાઈ ગયો। ખિસ્સા વગરનો ડ્રેસ કોડ, 2 વખત સુરક્ષા તપાસ, ફ્લોર પર બેસીને ગણતરી અને મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ। તો આખરે કેમ બદલાયા આ નિયમો અને એસઆઈટીને દરરોજ લાખોની હેરફેરની શંકા કેમ થઈ? જુઓ આ ખાસ રિપોર્ટમાં। દાનમાં ઘોટાળો, નિયમો થયા કડક। નો પોકેટ ડ્રેસ, એસઆઈટીનો મોટો દાવો, લાખોની થઈ છે હેરફેર। રામ મંદિરના દાનમાં કથિત ગોટાળાના આરોપો સામે આવ્યા પછી હવે ટ્રસ્ટે દાનની ગણતરીની આખી સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે। હવે ગણતરી રૂમમાં પ્રવેશવું એટલું સરળ નથી। દરેક સ્ટાફને 2 તબક્કાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે અને ત્યાર પછી જ એન્ટ્રી મળશે। આ નિર્ણયનો હેતુ એક જ છે, સુરક્ષા અને સંપૂર્ણ પારદર્શિતા। નો પોકેટ ડ્રેસ કોડ, સૌથી મોટો ફેરફાર થયો છે સ્ટાફના ડ્રેસમાં। હવે દાનની ગણતરી કરનાર દરેક કર્મચારી માટે ઘેરા વાદળી રંગનો ખાસ યુનિફોર્મ ફરજિયાત બનાવાયો છે અને સૌથી મહત્વની વાત, આ યુનિફોર્મમાં એક પણ ખિસ્સું નહીં હોય। એટલું જ નહીં, મોબાઈલ, કેમેરા, બેગ નહીં લઈ જઈ શકાય। કોઈ પણ વ્યક્તિગત સામાન સાથે અંદર જવાની પણ મનાઈ રહેશે। પગરખાં પણ બહાર ઉતારવા પડશે। ટેબલ ખુરશીને બદલે જમીન પર બેસીને દાનની ગણતરી કરવાની રહેશે। પાસથી એન્ટ્રી પર હવે સવાલ। આ સમગ્ર કેસમાં આરોપી અનુકલ્પ મિશ્રાનું પણ નામ ચર્ચામાં છે। અહેવાલો મુજબ તેના નામે મંદિર માટે સ્વયંસેવકોની એન્ટ્રી પાસ બતાવવામાં આવતો હતો। દાવો એવો પણ છે કે એ જ પાસના આધારે તેણે મંદિર પરિસરમાં પ્રવેશ મેળવ્યો અને દાનની ગણતરીની પ્રક્રિયામાં પણ ભાગ લીધો। હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને તમામ દાવાઓની સત્તાવાર ચકાસણી તપાસ એજન્સીઓ કરી રહી છે। બેંકમાં ખુલ્યો ખેલ, આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે બેંકમાં જમા થતી દાનની રકમને લઈને। સૂત્રોના જણાવ્યા મુજબ ચોરીનો મામલો બહાર આવે તે પહેલા દરરોજ અંદાજે 16 થી 18 લાખ રૂપિયા જમા થતા હતા, પરંતુ તપાસ શરૂ થયા પછી એ જ રકમ વધીને હવે 24 થી 26 લાખ રૂપિયા જમા થાય છે। આ આંકડાએ એસઆઈટીનું ધ્યાન ખેંચ્યું છે। તપાસ ટીમને આશંકા છે કે અગાઉ દરરોજ સરેરાશ 6 થી 8 લાખ રૂપિયાની હેરફેર થતી હોઈ શકે છે। જોકે આ દાવો હજુ તપાસ હેઠળ છે અને અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે। એસઆઈટી એક્શનમાં, હવે એસઆઈટીએ તપાસ વધુ તેજ કરી છે। એસબીઆઈના મેનેજર સહિત 10 જેટલા બેંક કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે। બેંકના દસ્તાવેજો, ટ્રાન્ઝેક્શન અને નાણાકીય હિસાબોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 થી 3 લોકો તપાસ એજન્સીઓના રડાર પર છે। આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કુલ મળીને રામ મંદિરના દાનને લઈને ઊભા થયેલા આ વિવાદ બાદ હવે સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતાં વધુ કડક બની ગઈ છે। જોકે લાખોની કથિત હેરફેરના આરોપોની સત્યતા અંગે અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। આ કેસ પર સમગ્ર દેશની નજર છે અને હવે સૌની રાહ છે એસઆઈટીના આગામી ખુલાસાની। બ્યુરો રિપોર્ટ, TV9।